વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ બોર્ડની પ્રેક્ટિકલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને આપણા પ્રેક્ટિકલના વિડીયો પણ જોયા જ હશે. ન જોયા હોય તો ખાસ કરીને દરેક પ્રેક્ટિકલના વિડીયો જોઈ લેજો. પ્લેલિસ્ટ બનાવેલું જ છે, બરાબર છે. એ પ્લેલિસ્ટ શોધશો તો એક જ પ્લેલિસ્ટમાં બધા વિડીયો તમને મળી જશે. ત્યારબાદ આપણે વાત કરવાના છીએ કે તમે જે પ્રેક્ટિકલનો વિડીયો જુઓ છો એમાં સર્કિટવાળા પ્રેક્ટિકલ અને ઓપ્ટિક્સવાળા પ્રેક્ટિકલ, વિભાગ એ અને વિભાગ બી એમ બે પ્રકારના પ્રેક્ટિકલ હોય છે. બે પ્રેક્ટિકલ કરવાના હોય છે, પણ પ્રેક્ટિકલને આન્સર શીટની અંદર કેવી રીતે લખવો એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોડાણ કઈ રીતે કરવું, કઈ રીતે રીડિંગ લેવા એના વિડીયો તો જોયા જ હશે. ન જોયા હોય તો જોઈ લેજો. અહીંયા એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, પ્લેલિસ્ટની લિંક, બરાબર છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ, પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે કઈ રીતે તમારી આન્સર શીટની અંદર કઈ રીતે લખાણ કરવાનું હોય છે એની વાત કરવાના છે. અહીંયા આજે વાત કરીએ છીએ મીટર બ્રિજની. મીટર બ્રિજનો પ્રેક્ટિકલ છે, એમાં આ રીતે પ્રશ્ન પૂછેલો હોય તમને. મીટર બ્રિજ અને જરૂરી સાધનો આપેલ છે. અજ્ઞાત અવરોધ X1 અને X2 બે અજ્ઞાત અવરોધ આપેલા હશે અને બે અજ્ઞાત અવરોધના મૂલ્ય શોધવાના છે અને સાથે સાથે અજ્ઞાત અવરોધ અને અવરોધ પેટીના સ્થાનની બદલી કરવાની છે. અદલ બદલ કરીને પણ પ્રયોગ કરવાનો છે. એટલે કે એક વખત તમારે અજ્ઞાત અવરોધને ડાબી બાજુ રાખવાનો છે, અવરોધ પેટી જમણી બાજુ, અને પછી અદલા બદલી કરી અને રીડિંગ લેવાના છે. અને સાથે સાથે X1 પ્લસ માઇનસ ડેલ્ટા X1 એટલે કે ત્રુટિ પણ શોધવાની છે, X2 પ્લસ માઇનસ ડેલ્ટા X2. તો આ પ્રશ્ન પૂછ્યો હોય તો કઈ રીતે લખાણ કરવું એની વાત કરીશું. પછી બીજી કઈ રીતે પ્રશ્ન પૂછાય એનું લખાણ કઈ રીતે કરવું એની સાથે સાથે વાત કરશું. અને ત્રીજી કઈ રીતે પ્રશ્ન પૂછાય, તો ત્રણેક રીતે પ્રશ્ન પૂછાતો હોય છે મીટર બ્રિજનો, જુદી જુદી રીતે. તો કઈ રીતે પ્રશ્ન પૂછેલો છે અને તમારે કઈ રીતે લખાણ કરવું એની આપણે આ વિગતે ચર્ચા કરવાના છીએ. તો આ રીતે પ્રશ્ન પૂછ્યો છે તો શરૂઆતમાં તમારે હેતુ લખવાનો હોય છે. તમારી આન્સર શીટમાં તમારી માહિતી, તમારા રોલ નંબર એટલે કે સીટ નંબર જે છે, SID નંબર છે એ લખી નાખો, બધી વિગત ભરી લ્યો. ત્યારબાદ હેતુ લખો. હેતુ ટૂંકમાં તમારે લખવાનો છે કે મીટર બ્રિજની મદદથી આપેલ અજ્ઞાત અવરોધ X1 અને X2 શોધવા, આ આપણો હેતુ છે. ત્યારબાદ સાધનો જે મેન સાધનો છે એના નામ લખી નાખો. એક તો મીટર બ્રિજનું પાટિયું આપેલું છે, મીટર બ્રિજ. એક ગેલ્વેનોમીટર આપેલું હોય તો ગેલ્વેનોમીટર. એક બેટરી હોય, બેટરી લખી નાખો. અવરોધ પેટી હોય, અવરોધ પેટી. અને રિયોસ્ટેટ હશે, રિયોસ્ટેટ. તો જે સાધનો આપેલા છે એ તમે સાધનોના નામ લખી નાખો. આ માહિતીના માર્ક્સ નથી હોતા, પણ આટલી વિગત લખવી એ જરૂરી છે. હવે વાત કરીએ આપણે પરિપથની. ખાસ કરીને પરિપથ દોરવાનો છે, પરિપથ ડ્રો કરી તમારે એક્ઝામિનરને તમારે બતાવવાનો છે. એ સહી કરી દઈએ પછી જોડાણ કરવાનું છે, જોડાણ બતાવવાનું, પરિપથ બતાવવાનો છે. સહી કરી દઈએ પછી તમારે રીડિંગ લેવાનું હોય છે. એક રીડિંગમાં સાઇન પણ કરાવવાની હોય છે. તો પરિપથ જે છે એ કઈ રીતે દોરવો એની વાત કરીએ તો જે સર્કિટવાળા પ્રેક્ટિકલ છે એમાં પરિપથ કમ્પલસરી હોય છે. એના 6 માર્ક્સ હોય છે. પરિપથ દોરવાનો અને જોડાણ કરવાના એના 6 માર્ક્સ હોય છે. દોરતા અને જોડાણ કરતાં આવડી જાય તો તમને એ 6 માર્ક્સ મળી જાય છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ ધાતુની પ્લેટ, જે મીટર બ્રિજનું પાટિયું તમે જોશો તો આવી રીતે એલ આકારની બે છેડા ઉપર પ્લેટ હશે, વચ્ચે એક ધાતુની પ્લેટ આવી લાંબી હશે, છેડા ઉપર બંને બાજુ એલ આકારની આવી પ્લેટ હશે. આ રીતે ધાતુની પ્લેટ હશે. પછી વચ્ચે એક તાર પસાર થતો હશે. આ મીટર બ્રિજ છે એટલે અહીંયા 0 થી 100 સેન્ટીમીટર સુધીના અંક આપેલા હશે, બરાબર છે. આ આપણા માટે A બિંદુ છે, આ આપણા માટે B બિંદુ છે, આ આપણા માટે C બિંદુ છે, અને વચ્ચે જે છે તાર ઉપર તમે ફેરવશો તટસ્થ બિંદુ જ્યાં મળે એ આપણું D બિંદુ થશે. તો વાત કરીએ આપણે અજ્ઞાત અવરોધ. અજ્ઞાત અવરોધને ડાબી બાજુ, પહેલાં તો તમારે ડાબી બાજુ જોડવાનો છે. સર્કિટ એક માટે દોરશો તો ચાલશે. ડાબી બાજુ તમે અહીંયા અજ્ઞાત અવરોધ જોડો છો, જેને તમે X નામ આપો છો. આપણે એને X કહીએ છીએ પ્રેક્ટિકલની પરીક્ષામાં. અને બીજો જે ખાંચો છે, આ બે ધાતુની પ્લેટ વચ્ચે ખાંચો છે, ત્યાં તમે રેઝિસ્ટન્સ બોક્સ RB રેઝિસ્ટન્સ બોક્સ જોડશો, બરાબર. પછી એ સાથે એનો બીજો સ્ક્રૂ છે, એની સાથે તમે એક બાહ્ય બેટરી જોડશો.
બાહ્ય બેટરી, જ્યાં પણ બાહ્ય બેટરી હોય એ બેટરીની સાથે એક રિયોસ્ટેટ આવતો હોય છે. રિયોસ્ટેટ કરંટને કંટ્રોલ કરે છે. એનો એક છેડો ટર્મિનલ જે છે વેરિયેબલ હોય છે, વેરિયેબલ સાથે એક ટર્મિનલ એક ફિક્સ સાથે જોડવાનો છે. તો આ બાહ્ય બેટરી થઈ ગઈ. પછી તમારે શું કરવાનું છે તો કે આ બી બિંદુનો વચ્ચેનો સ્ક્રૂ છે, અહીંયા ગેલ્વેનોમીટર જોડવાનું છે. અહીંયા ગેલ્વેનોમીટર જોડશો તમે જી, અને ગેલ્વેનોમીટરનો એક જોકીમાંથી પસાર કરી અને એ જોકીને તમારે આ તાર ઉપર ફેરવવાની છે. તાર ઉપર જ્યાં ટચ થાય છે એ તમારું ડી બિંદુ છે. આ રીતનો પરિપથ જે તમે તૈયાર કરી શકો છો. એમાં 0થી જે સાથે બેટરીનો પ્લસ છેડો જોડેલો છે એ તમારો 0 છે. એ બાજુથી અંતર તમારું L1 છે, અને બાકીનું L2 જે છે એ L2 કહી દો. એ L2 શું મળશે તો કે તમને ખબર છે 100 - L1 જ મળવાના છે. 100 - L1, કેમ કે મીટર બ્રિજમાં 100 સેન્ટીમીટર છે. હવે આપણો જે પ્રશ્ન છે x1 અને x2 શોધવાના. x1 અને x2 અને અદલા બદલી પણ કરવાની છે. જો બદલી, અજ્ઞાત અવરોધ અને અવરોધ પેટીના સ્થાન બદલી અને પ્રયોગ ફરીથી કરો. તો એક જ અવલોકન કોઠો બાજુમાં કરશો તોય ચાલશે, અથવા તો બે અવલોકન કોઠા બનાવશો તો ચાલશે. બે અવલોકન કોઠા બનાવી નાખો. એક અજ્ઞાત અવરોધ ડાબી તરફ હોય ત્યારે ડાબી બાજુ અજ્ઞાત અવરોધ માટે, અજ્ઞાત અવરોધ ડાબી બાજુ હોય ત્યારે તમારે સૂત્ર ઉપરથી અવલોકન કોઠા યાદ રાખવાના છે. સૂત્ર શું છે તો કે વિસ્ટન બ્રિજમાં પાસેની બાજુનો ગુણોત્તર R1/R2 = R3/R4. તો આપણો જે R1/R2 એટલે કે આ એક્સના છેદમાં અહીંયા જે અવરોધ કાઢેલો છે એ R છે, એક્સના છેદમાં R. તો સામે શું થઈ જશે? L1/L2. એક્સના છેદમાં R તો L1/L2. R/X કરો તો L2/L1 થઈ જાય. તો આપણે એક્સના છેદમાં R, તો એક્સ બરાબર આપણું સૂત્ર આવું થાય છે. અહીંયા તમને સમજવા માટે, રફ કાર્ય માટે આપણે અહીંયા કરીએ તો એક્સ બરાબર આપણું સૂત્ર આવું છે કે R L1/L2. આના ઉપરથી આઈડિયા આવી જાય તમને તરત કે કેટલા આપણે ખાનાની જરૂર પડશે. અવલોકન કોઠો. અવલોકન કોઠામાં પ્રથમ ખાનું જે છે એ અજ્ઞાત અવરોધ Rનું છે. તો અહીંયા R. પછી કોના માટેનું ખાનું છે? L1 માટે છે. તો L1 શેમાં લખશો? સેન્ટીમીટરમાં. તો એકમ અહીંયા લખી નાખો. અજ્ઞાત અવરોધ ઓમમાં કાઢો છો, ઓમ લખી નાખો. પછી કયો ખાનું આવશે? L2. L2 શેમાં આવશે? સેન્ટીમીટરમાં. બરાબર. પછી એક્સ શોધવા માટે એક્સના સૂત્રવાળું ખાનું છે R L1/L2 વાળું ખાનું છે. તો આ રીતે કોષ્ટક બનાવતા જાઓ, આ કોલમ બનતી જશે. અને પછી સરેરાશ એક્સ માટે છે, સરેરાશ એક્સ. અને પછી ત્રુટિ માટે, ત્રુટિ ડેલ્ટા એક્સ. ત્રુટિ શોધવાની કીધી છે એટલે ડેલ્ટા એક્સ. આ રીતે તમે જુદા જુદા કોલમ કરી શકો છો. પેન્સિલથી તમારે અવલોકન કોઠો તૈયાર કરવાનો છે. આકૃતિ તમારે પેન્સિલથી દોરવાની છે. આ રીતે ઓબ્ઝર્વેશન ટેબલ જે છે એ તૈયાર થઈ જશે. પછી અહીંયા x1 માટે તમારે 3 રીડિંગ લેવાના છે. તો અહીંયા x1 કહી દો. x1 માટે 3 રીડિંગ લેવાના છે. અહીં x1 માટે 3 રીડિંગ લેવાના છે. અને x2 માટે 3 રીડિંગ લેવાના છે. તો x2 માટેની કોલમ અહીંયા રો બીજી થઈ જશે. આ x2 માટેની રો થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, આ x2 માટે. આ રીતે હવે તમારે અજ્ઞાત અવરોધ તમારી જાતે કોઈ પણ પ્રેક્ટિકલમાં એક મૂલ્ય તમારી ઈચ્છા મુજબનું રાખવાનું હોય છે. તો એમાં R જે છે એ તમારી ઈચ્છા મુજબનો રાખવો છે. પણ કેટલો રાખવો એ કેમ ખબર પડે સાહેબ? કેટલા કાઢવા? 5, 10, 15 કાઢવા, 2, 3, 4 કાઢવા, કેવી રીતે કાઢવા? તો તમારે શું કરવાનું? એક ટ્રીક વાપરવાની. આ L1 અને L2 વચ્ચે મધ્ય બિંદુ 50 હોય તો 50 તમે જોકી રાખો, અને ગેલ્વેનોમીટરને શૂન્ય ઉપર લાવવા માટે, 0 ઉપર લાવવા માટે વચ્ચે 0 હોય છે. 0 ઉપર લાવવા માટે આ અવરોધ પેટીમાંથી અવરોધ કાઢતા જાઓ. 2 અવરોધ કાઢ્યો, હજી 0 ઉપર નથી. 3 ઓહમનો અવરોધ કાઢ્યો, 0 ઉપર નથી. 4 ઓહમે 0ની નજીક આવી ગયો. 5 ઓહમે બીજી સાઈડ વહી જાય છે. તો 4 અને 5ની વચ્ચે તમારો અજ્ઞાત અવરોધ છે એવા આઈડિયા આવી જાય. કેમ? તો કે 50/50 એટલે L1/L2 તો શું થઈ જશે? L1/L2 આ 1 થઈ જશે. તો એક્સ અને આરના મૂલ્ય નજીકના હશે. તો અજ્ઞાત અવરોધ તમને અંદાજ અગાઉથી આવી જાય કે આટલો છે, જો 50 ઉપર રાખો તો. પછી શું કરવાનું છે? 4ની આજુબાજુ છે તો તમારે અહીંયા 3, 4 અને 5ના ઓહમના 3,
4 અને 5 ઓહમનો અવરોધ, એની નજીકના અવરોધો કાઢવાના છે. એટલે તમારા L1 અને L2 40 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટરની વચ્ચે મળશે તો તમારા રીડિંગ વ્યવસ્થિત સાચા અને પરફેક્ટ આવતા હશે અને તમે સાચા જવાબની વધારે નજીક રહેશો. ત્યારબાદ દાખલા તરીકે આ X1 અવરોધ આપ્યો છે. X1 અવરોધ અત્યારે તમે જોડેલો છે, અહીંયા X1 અવરોધ. બીજું પાટિયું બાજુમાં રાખેલું છે, બીજું પાટિયું અજ્ઞાત અવરોધનું હશે, એને X2 કીધેલો છે, એ X2 પછી જોડવાનો છે. પહેલાં X1ના તમે રીડિંગ લઈ લ્યો છો. કઈ બાજુ જોડેલો છે? ડાબી બાજુ જોડેલો છે અને X1ના રીડિંગ લ્યો છો. દાખલા તરીકે તમને રીડિંગ મળે છે, અહીંયા X1ના રીડિંગ મળે છે, અહીંયા 54 મળે છે, આ મળે છે સમજવા માટે 49 અને આ 47 મળે છે. તો L2 જે છે એ 100માંથી તમે આ L1 બાદ કરશો એટલે L2 મળશે. આ 3 રીડિંગ મળ્યા. પછી શું કરવાનું છે? ત્રણેય રીડિંગની નીચે ગણતરી દર્શાવવાની. વિદ્યાર્થી મિત્રો, ગણતરીના 6 માર્ક્સ હોય છે, અવલોકન કોઠાના પણ 7 માર્ક્સ હોય છે. અવલોકન કોઠા આ ડાબી બાજુ માટે તમે કરો છો, તો ડાબી બાજુ માટે કરો છો તો ડાબી બાજુ માટે અને બીજો અવલોકન કોઠો જમણી બાજુ માટે તૈયાર રાખવાનો છે. એની ગણતરી પછી લાસ્ટમાં કરતા જાઓ. પહેલાં આ રીતે રીડિંગ લઈ લ્યો. L2 મળી જશે, L2 મળી જશે. L2 માટે શું થશે? તો કે અહીંયા 46 થશે, 100માંથી બાદ કરતા જાઓ, અહીંયા 51 થશે, અહીંયા 53 થશે. L1 L2 મળી ગયા. તમારી પાસે R છે, L1 L2 છે, તો X1 અને X1 શોધવા માટે અહીંયા 3 રીડિંગ મળશે. આ ત્રણેય રીડિંગનો સરવાળો ભાગ્યા 3 કરશો એટલે સરેરાશ મળશે. પછી ડેલ્ટા એક્સ કઈ રીતે શોધવું એ હમણાં આપણે ગણતરીમાં જણાવીએ છીએ. આ સેમ અવલોકન કોઠો તમારે બીજી વખત બનાવવાનો. બીજી વખત બનાવવા માટે તમારે શું કરવાનું છે? અહીંયા જમણી બાજુ માટે એમ ટાઇટલ બાંધી દઈ, અવલોકન કોઠો અથવા બાજુમાં બનાવી નાખશો તો પણ ચાલશે, પણ જમણી તરફ અને ડાબી તરફ 2 બનાવી નાખો. R સેમ પ્રોસિજર. R શેમાં છે? ઓહમમાં છે. L1 સેન્ટીમીટરમાં છે. L2 શેમાં છે? સેન્ટીમીટરમાં છે. બરાબર છે. X ડેશ કહીએ તો અહીંયા R L1 ડેશ છેદમાં L2 ડેશ, અહીંયા ડેશ નામ આપી દઈએ. જમણી બાજુ માટે આપણે ડેશ નામ આપી દઈએ અને સરેરાશ X અને ડેલ્ટા X આ રીતે કોલમ થઈ જાય છે જુદી જુદી. અહીંયા જુદા જુદા કોલમ આ રીતે આપી દઈએ. બરાબર. ત્યારબાદ તમારે શું કરવાનું છે? સેમ પ્રોસિજર. અહીંયા X1 ડેશ જમણી બાજુ હોય ત્યારે, બરાબર, X1 ડેશ નામ આપી દો. અહીંયા X2 ડેશ, એના માટે 3 રીડિંગ, અહીંયા 3 રીડિંગ લેવાના છે. કોઈ 5, 10, 15નો કાઢવો પડે. પહેલાં જ તમારે ખાસ X1 માટે જે કાઢેલા છે 3, 4, 5, X1 ડેશ માટે એ 3, 4, 5 જ રાખવાના છે. આના માટે દાખલા તરીકે 5, 7, 9 એવા કાઢેલા છે અજ્ઞાત અવરોધ, તો તમારે અહીંયા પણ 5, 7 અને 9 જ કાઢવાના છે. બરાબર છે. બીજી વસ્તુ ખાસ કે અહીંયા તમને જે L2 મળેલો છે એ તમારા માટે અહીંયા L1 ડેશ છે 46. અહીંયા તમને L1 મળેલો છે એ 54 છે. તો અહીંયા 51, 53 એવા 3 રીડિંગ જમણી બાજુ માટેના. અહીંયા 49, 47 3 રીડિંગ જમણી બાજુ માટેના. હવે ખાસ અહીંયા જમણી બાજુ તમે આવી ગયા છો. અવરોધ પેટી જમણી બાજુ અહીંયા હશે, ડાબી બાજુ અવરોધ પેટી હશે, અજ્ઞાત અવરોધ તમારો જમણી બાજુ હશે. આ બંનેની અદલાબદલી કરવાની છે. આ બંનેની તમારે અદલાબદલી કરવાની છે. તો અદલાબદલી કરશો એટલે આના છેદમાં આ આવશે, તો L2ના છેદમાં L1 થાય. તો અહીંયા ખાસ L2 ડેશ, આ સમીકરણમાં L2 ડેશના છેદમાં L1 ડેશ આવશે. બરાબર છે. L2 ડેશના છેદમાં L1 ડેશ, નહીંતર પછી જવાબ નહીં આવે. પાસેની બાજુનો ગુણોત્તર ધ્યાનમાં લેવાનો છે. અને X1ના રીડિંગ લઈ પછી તમારે અહીંયા X2 જોડવાનું હોય છે. ડાબી તરફ જોડો, પછી જમણી તરફ જોડવાનો સમય નહીં રહે. એટલા માટે જમણી તરફ માટેનો તમે અવલોકન કોઠો આ રીતે તૈયાર કરી શકો છો. અને આના જે L2 મળ્યા છે એ L1 મળે છે એવું તમે દર્શાવી શકો છો. બરાબર છે. એટલે એ
તો તમારો સમય ઘણો બધો બચી જશે. એટલે ડાબી બાજુ માટે આ એક અવલોકન કોઠો તૈયાર કરી અને તમે રીડિંગ બતાવી શકો છો. એક રીડિંગમાં સાઇન કરાવી શકો છો. x1 અને x2 જોડી ડાબી બાજુ માટે અને જમણી બાજુ માટેનો અવલોકન કોઠો બનાવીને તૈયાર રાખીને બતાવી શકો છો. ત્યારબાદ તમારે રીડિંગ આમાં જે L1 મળે છે L2 અને અહીંયા L2 મળે છે એ L1 લખી અને અહીં L2 ડેશ છેદમાં L1 ડેશ કરી અને 3 રીડિંગ મળશે, ત્રણેયની સરેરાશ મળશે અને ડેલ્ટા x શોધવાનો છે. હવે વાત કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો ગણતરીની વાત કરીએ તો ગણતરી કઈ રીતે કરવી. ગણતરીમાં દરેક રીડિંગના x1 x2 શોધવાના. પ્રથમ રીડિંગ તો અહીં ક્રમ આપી દો. x1 = r L1 છેદમાં L2. બીજા માટે વળી પાછું x1 નું સૂત્ર તો x1 જ છે, r L1 છેદમાં L2. ત્રીજા રીડિંગ માટે x1 = r L1 છેદમાં L2. આમાં કિંમત મૂકી અને ગણતરી કરતા જાઓ. પછી એવી જ રીતે x2 માટે પહેલા રીડિંગ માટે x2 = r L1 છેદમાં L2. x2 બીજા રીડિંગ માટે r L1 છેદમાં L2. x2 નામ જ આપ્યું છે, આપણે x2 x1 અને x2 શોધવાના કીધા છે, બરાબર છે. પછી આ ત્રણેય રીડિંગનો સરવાળો કરો. સરેરાશ સીધો ત્રણેયનો સરવાળો કરો. 3 જવાબ મળ્યા છે, x1 + x1 + x1 જે કયો એ બરાબર છે, જે નામ આપ્યા છે એ x1 ભાગ્યા 3 એ સરેરાશ મળશે. અહીંયા સરેરાશ x1 મળી જશે તમને અને અહીંયા સરેરાશ x2 મળી જશે. સરેરાશ x1 મળી જશે, સરેરાશ x2. હવે ત્રુટિ ડેલ્ટા x1 કઈ રીતે શોધવું? તો ડેલ્ટા x1 ત્રુટિ થશે, શું થશે તો કે r જે છે એ આપણે ફિક્સ કાઢેલો છે અહીંયા સૂત્રમાં. તો ડેલ્ટા L1 છેદમાં L1 વત્તા ડેલ્ટા L2 છેદમાં L2 જ રહેશે. ડેલ્ટા x1 છેદમાં x1 બરાબર ડેલ્ટા L1 છેદમાં L1 વત્તા ડેલ્ટા L2 છેદમાં L2, બરાબર છે. તો આ x1 જે છે એ આ સરેરાશ x1 છે. આ ડેલ્ટા L1 એ તમારી જે મીટર પટ્ટી છે એનું લઘુત્તમ માપ છે. મીટર પટ્ટીનું આ બંને સેમ હશે. મીટર પટ્ટીના લઘુત્તમ માપ લંબાસ કેટલી લેવાની છે? 0.1 સેન્ટીમીટર. અહીંયા 0.1 સેન્ટીમીટર છે. અહીંયા આપણે પ્રથમ લંબાઈ સમજવા માટે લીધી છે, કેટલી લીધી છે? 54 અને 46. તો અહીંયા છેદમાં 54 સેન્ટીમીટર, અહીંયા 0.1 જ આવશે, અહીંયા 46 આવશે. x1 તમને અહીંયા મળેલા છે એ સરેરાશ x1 જે મળેલા છે, અહીં સરેરાશ x1 જે મળશે એ તમારે અહીંયા લેવાના છે છેદમાં. આનું સાદુરૂપ આપી એના ગુણાકારમાં લેશો એટલે ડેલ્ટા x1 મળી જશે. x1ની કિંમત આની સાથે ગુણાકાર સાદુરૂપ આપશો એટલે ડેલ્ટા x1 મળી જશે. એ જ રીતે ડેલ્ટા x2 શોધવાના છે. ડેલ્ટા x2 મળી જશે. તો તમારું કામ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. અહીંયા સરેરાશ x1 મળી ગયા છે, આ સરેરાશ x1 એક રીડિંગ, સરેરાશ x2 બીજું રીડિંગ, ડેલ્ટા x1 અને ડેલ્ટા x2. આપણે જે માગેલી માહિતી છે એ મળી ગઈ છે. મળી ગયા બાદ તમારે રિઝલ્ટ લખવાનું છે. પરિણામ એમ કરીને લખી શકો પરિણામ. તો આપેલ અજ્ઞાત અવરોધ માટે x1 ± ડેલ્ટા x1 બરાબર અહીંયા લખવાનું પ્લસ માઇનસ અહીંયા લખવાનું. આ ડેલ્ટા x1નું મૂલ્ય જે મળે છે એ અહીંયા લખવાનું છે, જે મૂલ્ય મળતું હોય તે, બરાબર છે. x1 સરેરાશ x1 જે મળ્યા છે એ અહીંયા લખવાના છે. અહીંયા જે મળતા હોય પ્રશ્નાચિહ્ન કરું છું અહીંયા હું, બરાબર. એ જ રીતે x2 ± ડેલ્ટા x2 એને પણ આ રીતે પ્લસ માઇનસ લખી નાખો. તો અહીંયા આ એક પ્રશ્નનો જવાબ તમારો પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે પ્રશ્નનો જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે? આ એક પ્રશ્ન આ રીતે પૂછ્યો હોય તો તમારું આ પ્રેક્ટિકલનું લખાણ અને આ પૂરું થયું છે. અહીંયા ગણતરીઓ બધી દર્શાવવાની રહેશે, બરાબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો બીજો પ્રશ્ન જે પૂછ્યો છે એની આપણે વાત કરીએ છીએ. મીટર બ્રિજ અને બીજા જરૂરી સાધનોની મદદથી આપેલ અજ્ઞાત અવરોધ x1 અને x2ના મૂલ્ય શોધવાના. જે હમણાં આપણે જોયું x1 અને x2ના મૂલ્ય કઈ રીતે શોધવાના એ અનુક્રમે શ્રેણીમાં અને સમાંતરમાં જોડી તે જોડાણના અવરોધો માપવાના છે.
અવરોધોના શ્રેણી સમાંતર જોડાણના નિયમોની ચકાસણી કરવાની છે. પ્રાયોગિકથી મેળવેલા શ્રેણી અવરોધ એક્સ એસ એટલે સિરીઝ માટેનો પ્લસ માઇનસ ડેલ્ટા એક્સ એસ એટલે અહીંયા ત્રુટિ પણ શોધવાની છે. સમાંતર માટે અહીંયા એક્સપી હોય, એક્સપી પ્લસ માઇનસ ડેલ્ટા એક્સપીના મૂલ્યો શોધવાના છે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા અદલા બદલી નથી કરવાની. હવે અહીંયા શું કરવાનું, આપણે જે x1 x2 શોધવાની પ્રોસિજર છે એ સેમ છે. હેતુ જે છે આપણે ટૂંકમાં જે કહીએ છીએ, ફરી પાછો આ પ્રયોગને આખો લખીએ એટલે તમે સમજી શકો. અમુક બાબતો રિપીટ થશે. આગળ જે શીખવાડી છે સેમ પ્રોસિજર છે. હેતુ તો કે આપેલ મીટર બ્રિજ જે છે, આપેલ મીટર બ્રિજની મદદથી આપેલ અજ્ઞાત અવરોધ x1 અને x2 શોધવા અને શ્રેણી સમાંતર નિયમો ચકાસવા. આ આપણો હેતુ થઈ ગયો. સાધનો જે આપણે આગળ કીધું એમ ફરી પાછા સાધનો, એક તો છે મીટર બ્રિજ, એક મીટર બ્રિજ છે, બેટરી હોય, ગેલ્વેનોમીટર હોય, રિયોસ્ટેટ હોય, બરાબર, અને અવરોધ પેટી હોય, તો આ સાધનો છે વગેરે. એમ કરી નાખો, જેટલા દેખાય છે અને જે યાદ આવે છે નામ એ લખી શકો છો. પછી પરિપથ દોરવાનો છે. પરિપથ દોરવાનો જોડવાના 6 માર્ક્સ હોય છે. અહીંયા શ્રેણી સમાંતરમાંથી કોઈ પણ એક દોરશો તો ચાલશે. પરિપથ દોરવાનો છે, કઈ રીતે દોરશો તો પેન્સિલથી દોરવાનો. ફરી પાછો મીટર બ્રિજ એલ આકારની અહીંયા એક પ્લેટ દોરો, વચ્ચે એક લાંબી પ્લેટ દોરો. ધાતુની પ્લેટ દેખાતી જશે પ્રેક્ટિકલમાં. એ પ્રેક્ટિકલમાં પ્લેટ જે સાધન દેખાય છે એ રીતે આ જોડી દો. અહીંયા તાર જોડી દો. હવે તો કે આ બે છેડા વચ્ચે આપણે શ્રેણીમાં હોય તો બે પાટિયા જે છે બાજુમાં હશે, એ બંનેને શ્રેણીમાં જોડવાના છે. કઈ રીતે જોડાણ કરવું, કઈ રીતે રીડિંગ લેવા, એનો વિડીયો આપણે મૂકેલો જ છે. તો આને ત્રુટક રેખા માટે દર્શાવી દો. આ શ્રેણી જોડાણ છે. આ શ્રેણી માટે જો સમાંતરની આકૃતિ દોરશો તોય ચાલશે, એક આકૃતિ દોરશો તો પણ ચાલશે. અહીંયા અવરોધ પેટી છે, રેઝિસ્ટન્સ બોક્સ આરબી છે, અને બંને સાથે ભેગી દોરશો શ્રેણી સમાંતરની તોય પણ ચાલશે. સમાંતરમાં શું હોય છે, સમાંતરમાં બંને છેડા એકબીજા સાથે જોડવાના હોય છે, બરાબર છે. પછી આપણે બાહ્ય બેટરી જોડીએ છીએ. આ બેટરી છે. બેટરી હોય ત્યાં રિયોસ્ટેટ હોય, એ રિયોસ્ટેટનો બીજો છેડો. કળ જોડવાની જરૂર નથી, કેમ કે હવે બેટરીમાં સ્વિચ હોય છે, નહીં તો કળ પણ મૂકી શકો. કળ ન મૂકો તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. અહીંયા ગેલ્વેનોમીટર છે. એ ગેલ્વેનોમીટર જીમાંથી એક છેડો અહીંયા જોકીમાં જાય છે, અહીંયા ડી બિંદુ પર જાય છે. અહીંયા 0થી ચાલુ થાય છે. અહીં 100 સેન્ટીમીટર છે. આ બાજુ L1 છે, આ બાજુ L2 છે, બરાબર. તો આ રીતે તમે આખો પ્રેક્ટિકલ તમે સમજી શકો છો. આ શ્રેણી જોડાણ માટે થયો. હવે આના માટે અવલોકન કોઠો તૈયાર કેવી રીતે કરવો, જો ત્રુટિઓ પણ છે, શ્રેણી સમાંતરના નિયમો પણ સાબિત કરવાના છે, બરાબર છે. પણ અહીંયા અદલા બદલી કરવાની નથી વિદ્યાર્થી મિત્રો. તમારે અદલા બદલી કરવાની જરૂર રહેતી નથી. આ વિદ્યાર્થીઓ છે ને x1 x2 શોધતા નથી, સીધું શ્રેણી સમાંતર કરતા હોય છે. અવલોકન કોઠો બનાવવામાં ઘણી બધી ભૂલ કરતા હોય છે. તો કઈ રીતે અવલોકન કોઠો તૈયાર કરવો એની આપણે વાત કરીએ છીએ. અવલોકન કોઠો, બરાબર. ફરી પાછા આપણે સેમ પ્રોસિજર. અહીંયા આપણે R કહીએ છીએ, એનો એકમ બતાવીએ ઓહમ. અહીંયા L1 છે, એનો એકમ છે સેન્ટીમીટર. L2 છે, એ પણ સેન્ટીમીટરમાં માપીએ છીએ. પછી x જે શોધીએ છીએ એ xનું સૂત્ર છે R L1/L2, એ પણ ઓહમમાં મળવાનું છે, ઓહમમાં મળશે. તો આટલા ખાના થયા. પછી તમારે શું કરવાનું છે, આ જે કોષ્ટક તૈયાર કરો છો, આ રીતે કોષ્ટક તૈયાર કરો છો, બરાબર છે. બરાબર. તો અહીંયા તમારે x1ના 3 રીડિંગ લેવાના છે.
x1ના 3 રીડિંગ લેવાના છે, x2ના 3 રીડિંગ લેવાના છે. પણ x1 x2 શોધવા માટે તમે 2 રીડિંગ લેશો તોય ચાલશે, કેમ કે શ્રેણી સમાંતરના 3 રીડિંગ લેશો તો પણ ચાલશે. આમાં રીડિંગ કીધા નહીં હોય કે આટલા જ લેવાના છે, તો આપણે x1 અહીંયા આપણે ટાઇટલ બાંધી જ લઈ x1. કલર ચેન્જ કરીએ એટલે તમને સમજાય. આ જે છે એ x1 છે, તો x1 માટેનું અહીંયા x2 માટેના 2 રીડિંગ એટલે 2 લીટી મેં છોડી દીધી છે. આ એક રીડિંગ માટે આ રીતે. પછી XS અહીંયા લખી નાખો શ્રેણી, એના માટે 3 રીડિંગ લ્યો, 3 રીડિંગ, 3 લીટી છોડું છું, 3 રો. અને XP, P એટલે સમાંતર માટેના 3 રીડિંગ લેવા છે, તો 3 રીડિંગ સમાંતર માટેના લેવાના છે. બરાબર. તો આ રીતે અવલોકન કોઠો તૈયાર થઈ ગયો. હવે અહીંયા આ બંનેની સરેરાશ લેવાની, તો સરેરાશ x એટલે અહીંયા જે સરેરાશ મળશે એ x1 મળશે, અહીંયા જે સરેરાશ મળશે એ x2 મળશે બેની, અને અહીંયા જે સરેરાશ મળશે એ XS મળશે, શ્રેણીની મૂલ્ય મળી જશે, અને અહીંયા જે સરેરાશ મળશે એ XP મળશે. અહીંયા 3 રીડિંગનો સરવાળો કરવાનો છે, ભાગ્યા 3 કરવાના છે, અને અહીંયા પણ 3 રીડિંગનો સરવાળો ભાગ્યા 3, અહીંયા 2 રીડિંગનો સરવાળો ભાગ્યા 2, અહીંયા 2 રીડિંગનો સરવાળો ભાગ્યા 2. અહીંયા દાખલા તરીકે 2 ઓહમનો અવરોધ કાઢ્યો, 3 ઓહમનો, અહીંયા 5 કાઢ્યો, અહીંયા 6 કાઢ્યો. બરાબર છે. તો શ્રેણીમાં 5 ને 2 7 થાય, તો અહીંયા 7 કાઢવો પડે. બરાબર છે. 6 ને 3 9 થાય, 7 8 અને 9 કાઢ્યા નજીકના. સમાંતરમાં નાનામાં નાના મૂલ્ય કરતાં નાનું હોય એટલે નાના અવરોધ કાઢવા પડે, 1 2 3. બરાબર છે. શ્રેણીમાં સરવાળો થાય, સ્વાભાવિક છે. બરાબર. તો એ પ્રમાણે તમને અહીંયા લંબાઈ મળતી જશે, અને એના ઉપરથી x1 x2 xs અને xp મળી ગયા. પછી અહીંયા તમારે ત્રુટિ લખી નાખવાની, ત્રુટિ ડેલ્ટા x. તો અહીંયા જે ત્રુટિ લખશો એ શેની આવશે? ડેલ્ટા x1 આવશે. અહીંયા જે ત્રુટિ લખશો એ શું આવશે? ડેલ્ટા x2 આવશે. અહીંયા જે ત્રુટિ લખશો એ ડેલ્ટા xs આવશે, અને અહીંયા જે ત્રુટિ લખશો એ ડેલ્ટા xp આવશે, p. તો x1 અને x2 મૂલ્ય તમારે આનો ઉપયોગ 2 રીતે કરવાનો છે. એક તો સૈદ્ધાંતિક રીતે શ્રેણી સમાંતર સાબિત કરવા માટે, અને પ્રાયોગિક રીતે આ જે છે એ મળશે પ્રાયોગિક. આ જે મૂલ્ય શ્રેણી જોડાણનું જે મળશે એ પ્રાયોગિક છે, અલગ કલરની પ્રાયોગિક. આ પણ પ્રાયોગિક મૂલ્ય છે. અહીંયા જે મૂલ્ય મળે છે એ પ્રાયોગિક છે, આ પ્રાયોગિક છે, આ બંને પ્રાયોગિક છે. આ મૂલ્ય છે અને ઓનલી ત્રુટિ છે. બરાબર છે, પ્રાયોગિક. હવે તમારે શું કરવાનું છે? ગણતરી. પહેલાં તો તમે શું કરશો ગણતરી માટે? તો કે અહીંયા જે આપણે શોધ્યા છે દરેક રીડિંગ, જેટલા રીડિંગ લીધા છે એ બધી ગણતરી બતાવો. x1 શોધ્યા છે r L1/L2 કરીને, x1ના 2 રીડિંગ લીધા, 1 અને 2 વખત એની ગણતરી કરી. પછી x2 શોધ્યા છે r બરાબર L1/L2, અહીંયા અદલા બદલી કરવાની નથી, એના પણ 2 રીડિંગ લીધા, 1 અને 2 રીડિંગની ગણતરી કરી. અને સરેરાશ x1 બેનો સરવાળો ભાગ્યા 2 કરશો. અહીંયા સરેરાશ x2 2 રીડિંગનો સરવાળો ભાગ્યા 2 કરશો, 1 રીડિંગ અને બીજું રીડિંગ બેનો સરવાળો ભાગ્યા 2. x1 x2 મળી ગયા. બરાબર છે. પછી શું કરવાનું છે? તો કે ગણતરી પરથી અહીં ટાઇટલ બાંધવાનું, ગણતરી પરથી. બરાબર. અથવા સૈદ્ધાંતિક રીતે શ્રેણી સમાંતર સાબિત કરવાનું છે. x1 અને x2 શ્રેણીમાં હોય, x1 અને x2 શ્રેણીમાં હોય ત્યારે xsનું સૂત્ર છે x1 પ્લસ x2. તો તમારે x1 પ્લસ x2 કરવાના. x1 x2 તમને મળી ગયા છે. આ સરેરાશ મૂલ્ય જે છે એ પ્લસ કરી, અહીંયા એક મૂલ્ય હશે, અહીંયા મૂલ્ય હશે ભાગ્યા 2, અહીંયા મૂલ્ય હશે, બેનો સરવાળો ભાગ્યા 2. અહીંયા જે જવાબ આવે છે એ તમારો x1 છે, અહીંયા જે જવાબ આવે છે એ તમારો x1 છે. બરાબર છે. તો આ x1 આ x2 આ બંનેનો સરવાળો કરશો એટલે શ્રેણી મળશે, આ સરવાળો કરશો એટલે શ્રેણી મળશે. x1 પ્લસ x2 મળશે. x1 અને x2 શ્રેણીમાં છે.
તો શ્રેણી જોડાણથી મૂલ્ય સાબિત થયું. પછી તો કે આ શ્રેણી માટેની વાત કરી. અહીં ટાઇટલ બાંધવાનું. સમાંતર માટે x1 અને x2 સમાંતરમાં હોય. આ કોના માટેની ગણતરી કરીએ છીએ? સૈદ્ધાંતિક રીતે. તો સમાંતરમાં હોય તો 1/xp ઇઝ ઇક્વલ ટુ 1/x1 પ્લસ 1/x2 થશે. તો xp ઇઝ ઇક્વલ ટુ આમ પણ લખી શકીએ x1 x2 છેદમાં x1 પ્લસ x2. તો અહીંયા જે ગણતરી કરીને તમને જવાબ મળશે, અહીંયા જે મળ્યો એ એક્સેસ શ્રેણી માટેનો મળ્યો અને સૈદ્ધાંતિક રીતે. અહીંયા જે જવાબ મળે છે એ સૈદ્ધાંતિક રીતે મળે છે. પ્રાયોગિક રીતે જે મળે છે એની ગણતરી કરવાની છે. બરાબર છે. આ સૈદ્ધાંતિક રીતે કામ પૂરું થયું. પછી શું કરવાનું છે? તમારે ટાઇટલ બાંધવાનું. પ્રાયોગિક રીતે શ્રેણી અને સમાંતર. પ્રાયોગિક રીતે. તો પ્રાયોગિક રીતે શ્રેણીમાં હોય ત્યારે આપણે XS શોધીએ છીએ. 3 રીડિંગ લીધા, 1, 2 અને 3. 3 રીડિંગ માટે 3 વખત ગણતરી કરવાની, R L1 છેદમાં L2. એવી જ રીતે સમાંતરમાં હોય ત્યારે પણ 3 રીડિંગ લીધા, 1, 2, 3. 3 વખત આ સૂત્ર મૂકી 3 વખત ગણતરી બતાવવાની. બરાબર છે. L1 સૂત્ર 1 વખત મૂકશો, ગણતરી 3 વખત બતાવી દો તો પણ ચાલશે. પછી સરેરાશ. પ્રાયોગિક પરથી સરેરાશ XC. ત્રણેયનો સરવાળો 1 વત્તા બીજું રીડિંગ વત્તા ત્રીજું રીડિંગ, 3નો સરવાળો ભાગ્યા 3 XS શ્રેણી માટે. પછી સમાંતર માટે XP શોધવાના છે. 3 રીડિંગનો સરવાળો, આ રીતે 3 રીડિંગનો સરવાળો ભાગ્યા 3 કરો. બરાબર છે. તો આ સમાંતર માટેનું. અહીંયા જે જવાબ મળે છે એ તમે અવલોકન કોઠામાં લખવાનો છો સરેરાશ મૂલ્યમાં. અહીંયા ઓબ્ઝર્વેશન ટેબલમાં અહીંયા લખવાનો છો પ્રાયોગિક પરથી સરેરાશ જે મળી છે એ. પછી અહીંયા પણ તમને જે સરેરાશ મળે છે એ અવલોકન કોઠામાં લખવાના છો. અવલોકન કોઠામાં અહીંયા તમે લખવાના છો XPની જગ્યાએ. પેરેલલ P એટલે S એટલે સિરીઝ. હવે ડેલ્ટા X1 XS અને ડેલ્ટા XPને એક જ રીડિંગની તમે ત્રુટિ શોધશો તો પણ ચાલશે. સરેરાશ પરથી સિમ્પલ ડેલ્ટા XS. તો શું થશે? તો કે છેદમાં XS જે આ રીડિંગ તમે મેળવ્યું છે સરેરાશવાળું એનો ઉપયોગ કરવાનો છે. અને ડેલ્ટા L1 છેદમાં L1 વત્તા ડેલ્ટા L2 3 વખત લેશો તો તમારે સરેરાશ લેવાની છે 3 રીડિંગના ત્રુટિ શોધીને. પછી તમારી પાસે કેટલો સમય છે એના ઉપર તમે ગણતરીઓ વધઘટ કરી શકો છો ત્રુટિ માટે. બરાબર છે. તો ડેલ્ટા XS છેદમાં XS એક રીડિંગ માટે, એવી રીતે 2 અને 3 રીડિંગ લેવાના. XS તો તમે જાણો છો, એક રીડિંગ માટે આ સરેરાશનો ઉપયોગ કરશો તો એક રીડિંગ માટે જ તમારે કામ કરવાનું છે. નહીંતર XS જે છે એ 3 રીડિંગ મળે છે તમને અહીંયા અવલોકન કોઠામાં. આ 3 રીડિંગ મળે છે, 1, 2 અને 3 રીડિંગ. એવી રીતે આને 1, 2 અને 3 રીડિંગ મળે છે. એ ત્રણેય રીડિંગ માટે ડેલ્ટા XS શોધી શકો. બરાબર છે. એ તમારા સમય ઉપર આધાર રાખે છે. આમ તો જરૂરી છે શોધવો. બરાબર. તો પછી સરેરાશ ડેલ્ટા XS એ 3 વખત તમે ત્રુટિ શોધો તો 3નો સરવાળો ભાગ્યા 3 કરશો એ તમારો ફાઇનલ ડેલ્ટા XS થશે. સેમ તમારે સમાંતર જોડાણ માટે કરવાનું છે. ડેલ્ટા XP છેદમાં XP બરાબર ડેલ્ટા L1 છેદમાં L1 પ્લસ ડેલ્ટા L2 છેદમાં L2. ડેલ્ટા L1 કેટલા લેવાના છે? મીટર પટ્ટીની લઘુત્તમ માપશક્તિ જે 0.1 સેન્ટીમીટર હોય છે. હવે તમારે છેલ્લે રિઝલ્ટ લખવાનું છે. એટલે ઘણું બધું શ્રેણી સમાંતરમાં તમારે ગણતરીઓ કરો અને ઘણો બધો સમય જતો રહેતો હોય છે. ગણતરીમાં વધારે સમયની જરૂર પડતી હોય છે. એટલે રીડિંગ લેવામાં અને બધી થોડીક સ્પીડ રાખવાની ગણતરી કરવામાં. બરાબર. હવે તમારે શું કરવાનું છે? પરિણામ લખવાનું છે. પરિણામ ખાસ ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો. સૈદ્ધાંતિક રીતે આમાં 2 ભાગ પાડવાના. સૈદ્ધાંતિક રીતે XS બરાબર એટલે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણીમાં અને સમાંતરમાં એમ ભાગ પાડીને સમાંતરમાં અવરોધ. પછી પ્રાયોગિક રીતેમાં ત્રુટિ બતાવવાની. શ્રેણીમાં XS પ્લસ માઇનસ ડેલ્ટા XS. સૈદ્ધાંતિકમાં ત્રુટિ નથી બતાવવાની. સમાંતરમાં
XP પ્લસ માઇનસ ડેલ્ટા XP બરાબર આટલા. બરાબર, તમે જે પ્રયોગ કરો છો એમાં ત્રુટિ આવે છે, સૈદ્ધાંતિકમાં ત્રુટિ નથી આવતી, તો પ્રાયોગિકમાં તમારે ત્રુટિ બતાવવી પડે પ્રાયોગિક રીતે. તો આ રીતે આ આખું તમારું પરિણામ થયું, આ રિઝલ્ટ થયું તમારું. આ રિઝલ્ટ થાય પછી તમે આ પેપર જે છે એ આપી શકો છો એક્ઝામિનરને અને જમા કરાવીને જઈ શકો છો. હજુ આપણે વિદ્યાર્થી મિત્રો એક ત્રીજી રીતે મીટર બ્રિજ પૂછાય છે. ત્રીજી રીતે કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરીએ. ત્રીજી રીત જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે, મીટર બ્રિજના 3 પ્રશ્નો નીકળતા હોય છે. મીટર બ્રિજ જે છે એ પૂછાવા વધુ પડતા પેપર નીકળતા હોય તો ઘણા બધા વિદ્યાર્થીને ભાગમાં આવતો હોય છે. તો આ ત્રીજી મેથડ જોઈએ તો મીટર બ્રિજ અને બીજા કેટલાક સાધનો આપેલા છે. જો અહીંયા શું પૂછ્યું છે, આપેલા દ્રવ્યના તારના ગૂંચળાનો અવરોધ S શોધવાનો છે, અજ્ઞાત અવરોધ શોધવાનો છે. માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરવાનો છે, એના વડે સરેરાશ ત્રિજ્યા શોધવાની છે. આપેલા તારનો અવરોધ S પ્લસ માઇનસ ડેલ્ટા S શોધવાનો છે અને તારના દ્રવ્યની અવરોધકતા શોધવાની છે, રો પ્લસ માઇનસ ડેલ્ટા રો. ગૂંચળાના તારની લંબાઈ એ તમને આપેલી હશે, એ તમારે અહીંયા પાટિયા ઉપર લખેલી હશે અથવા તો તમારે માપી લેવાની છે. જે તાર આપેલો છે એની લંબાઈ તમારી સાદી મીટર પટ્ટીથી માપી લેવાની છે. આ રીતે પ્રશ્ન પૂછે તો શું કરવાનું એની આપણે વિગતે સમજૂતી આપીએ. કઈ રીતે લખાણ કરવું, કઈ રીતે અવલોકનો લખવા એની આપણે વિગતે ચર્ચા કરતા જઈએ. હવે તમને થોડું મગજમાં બેસતું ગયું હશે કઈ રીતે શરૂઆત કરવી. તો કે હેતુ શું લખવાનું છે, તો કે સેમ મીટર બ્રિજની મદદથી જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે હેતુ બનાવવાનો છે. મીટર બ્રિજની મદદથી આપેલ અજ્ઞાત અવરોધ શોધવો અને વિશિષ્ટ અવરોધ એટલે કે અવરોધકતા શોધવી. બસ આ હેતુ. સાધનો આપણે જે રીતે વારંવાર કહીએ છીએ એ રીતે સાધનો શું લખવાના છે, તો કે મીટર બ્રિજ. અહીંયા તમે ગેલ્વેનોમીટર એક સાધન વધારી શકો છો. કયું સાધન, તો કે માઇક્રોમીટર સ્ક્રૂ અથવા સ્ક્રૂ ગેજ, માઇક્રોમીટર સ્ક્રૂ. પછી બેટરી, રિયોસ્ટેટ જે યાદ આવે છે એ લખી નાખો. બરાબર, ગેલ્વેનોમીટર, માઇક્રોમીટર સ્ક્રૂ, બેટરી, રિયોસ્ટેટ વગેરે સાધનો. ત્યારબાદ તમારે ફરી પાછો પરિપથ દોરવાનો છે. પરિપથ કઈ રીતે દોરવાનો છે, વારંવાર દોર્યો, ત્રીજી વખત દોરીએ છીએ, તમને યાદ રહી જ જશે કઈ રીતે દોરવાનો છે. બરાબર છે. અહીંયા એલાકાની ધાતુની પ્લેટો બે બાજુ એલાકાની અને વચ્ચે સીધી પ્લેટ દોરી દેવાની, આ તાર જોડી દેવાનો. બરાબર છે. અહીંયા અજ્ઞાત અવરોધ જે આપણે S નામ આપશું, અહીંયા S નામ આપ્યું છે. અહીંયા અવરોધ પેટી રેઝિસ્ટન્સ બોક્સ RB કહેશું. બરાબર, અજ્ઞાત અવરોધ ડાબી બાજુ જ રાખવાનો કેમ કે આ 0 છે, આ 100 સેન્ટીમીટર છે, આ 100 સેન્ટીમીટર છે. તો અહીંથી તમે L1 માપવાનો છો. જે બાજુથી L1 માપવાનો છો એ બાજુ બેટરીનો પ્લસ છેડો અને માઇનસ છેડો જે બાજુ છે એ બાજુ રિયોસ્ટેટ. જ્યાં બેટરી હોય છે ત્યાં રિયોસ્ટેટ પ્રવાહ કંટ્રોલ કરવા માટે વપરાતું હોય છે. આ રિયોસ્ટેટ છે, RH. બરાબર છે. આ બેટરી છે, આ પ્લસ છે, માઇનસ છે, અહીંયા S છે. અહીંયા ગેલ્વેનોમીટર જોડી દઈએ. ગેલ્વેનોમીટરનો એક છેડો જોકી સાથે અને જોકીને તાર ઉપર દર્શાવવાની છે. અહીંથી તમારે L1 બતાવવાનું છે, અહીંયા L2 બતાવશો પણ L2 શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો કે 100 માઇનસ L1. પણ આપણે L2 નામ આપશું એટલે ગણતરીમાં 100 માઇનસ L1 વારંવાર લખવું નહીં. તો આ તમારો પરિપથ તૈયાર થઈ ગયો. હવે તમારે અહીંયા થોડાક અવલોકનો લેવા જોશે કેમ કે આપણે જે અવરોધકતા શોધવાની છે એના માટે ત્રિજ્યાની જરૂર છે, તારની લંબાઈની જરૂર છે. તો આના માટે તમારે શું કરવું પડશે, અવલોકનો લખવા પડશે. એ અવલોકનોમાં એક અવલોકન તમારે લખવાનું છે આપેલ તારની લંબાઈ આપેલી હશે, ન આપેલી હોય તો માપીને સેન્ટીમીટરમાં લખી નાખવાની. સેન્ટીમીટરમાં લખી નાખો અને મીટરમાં ફેરવી નાખો કેમ કે અહીંયા અવરોધકતા શોધવા માટે દરેક રીડિંગની તમારે SI પદ્ધતિમાં જરૂર પડશે. બધા CGSને MKS SI પદ્ધતિમાં તમારે ફેરવી દેવાના છે. બીજો
માઇક્રોમીટર સ્ક્રૂ જે છે, માઇક્રોમીટર સ્ક્રૂ એની લઘુત્તમ માપશક્તિ લમાસ કેટલી હોય છે માઇક્રોમીટર સ્ક્રૂની? તો કે 0.001 સેન્ટીમીટર હોય છે, બરાબર છે. પછી મીટર પટ્ટીની લઘુત્તમ માપશક્તિ, મીટર પટ્ટી એની લમાસ કેટલી હોય છે? 0.1 સેન્ટીમીટર હોય છે. પછી ચોથું રીડિંગ, આપેલ તારની ત્રિજ્યા તમારે માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી માપવાની છે. માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરતા ન આવડે તો એનો આપણે 11માનો પ્રેક્ટિકલ પણ મૂકેલો છે. માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરી કઈ રીતે આપણે ત્રિજ્યા માપી શકીએ, અથવા તો પ્રેક્ટિકલ તમે જોશો તો પણ આઈડિયા આવી જશે. તારની ત્રિજ્યા લખવાની છે આર બરાબર કેટલી સેન્ટીમીટરમાં લખવાની છે, એને મીટરમાં ફેરવી દેવાની, કેમ કે એ અવરોધકતાના સૂત્રમાં આપણે જરૂર છે. તારની ત્રિજ્યા માપી લેવાની છે, બરાબર છે. આટલું કામ તમારે કરી લેવાનું અવલોકનોમાં. પછી અવલોકન કોઠો તૈયાર કરવાનો છે. હવે આપણે શું તૈયાર કરશું? અવલોકન કોઠો. તો અવલોકન કોઠો આપણે જે રીતે તૈયાર કર્યા હતા એમ સૂત્ર ઉપરથી જ પહેલાં આપણે શેની જરૂર છે? આર કે એકમમાં ઓહમ, L1 સેન્ટીમીટરમાં, L2 મળે સેન્ટીમીટરમાં, બરાબર છે. L1 મળે છે, L2 મળે છે. આ રીતે અવલોકન કોઠો તૈયાર કરતા જાઓ. આમાં જો તમને 5 રીડિંગ કે એવું કીધું નથી એટલે 3 રીડિંગમાં કામ ચાલી જશે. જો કહીએ તો તમારે 5 રીડિંગ લેવા પડે. એક જ શોધવાનું છે, પણ ગણતરી અવરોધકતા ને બધું છે એટલે 3 રીડિંગ લેશો તો ચાલશે. અહીંયા એસ નામ આપ્યું છે એટલે આપણે અહીંયા એસ માટેના 3 રીડિંગ લઈએ છીએ. 1, 2 અને 3 રીડિંગ એસ માટેના લઈએ છીએ, બરાબર છે. અહીંયા અવરોધ તમને કીધું એમ ફરી પાછા 50 સેન્ટીમીટરે તમે જોકીને રાખો. અજ્ઞાત અવરોધ કાઢતા જાઓ. શૂન્યની નજીક ગેલ્વેનોમીટર રીએ એ અવરોધ તમારો આ અજ્ઞાત અવરોધ છે. અવરોધ પેટીમાંથી અવરોધ કાઢતા જાઓ તો અજ્ઞાત અવરોધ કેટલો છે એ તમને આઈડિયા આવી જશે. એ અજ્ઞાત અવરોધ નક્કી કરવા માટેની એક મેથડ છે. અજ્ઞાત અવરોધ 4ની આજુબાજુમાં હોય અથવા 2ની આજુબાજુમાં હોય તો તમારે 1, 2, 3 ઓહમના અવરોધ કાઢવાના છે. એના માટે L1, L2 નોંધવાના છે. L2 તમારે અહીંયા લખવો હોય તો લખી શકો તમે 100 - L1 છે, અથવા એ તમને ખબર જ છે, બરાબર છે. પછી તમારે આ જે 3 રીડિંગ લ્યો છો એનો તમારે અહીંયા એસનું સૂત્ર મૂકવાનું છે. આર L1/L2. ત્રણેય રીડિંગના 3 વખત ગણતરી કરવાની, 1 વખત, 2 વખત અને 3 વખત ગણતરી કરવાની. પછી સરેરાશ એસ આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરી અને સરેરાશ એસ શોધવાનો છે. સરેરાશ એસ શોધવાનો. પછી તમને સરેરાશ એસ નક્કી થઈ જાય પછી તમારે શું કરવાનું છે? આમાં તમે જમણી ડાબી પૂછશે નહીં. જો પૂછ્યું નથી તો જમણી ડાબી કરવું ફરજિયાત નથી, એટલે તમારે આમાં જમણી ડાબી બાજુ કરવાની જરૂર રહેતી નથી. તમારે સરેરાશ એસ અને અવરોધકતા નક્કી કરવાની છે. અવરોધકતા રો. શું? અવરોધકતા રો નક્કી કરવાની છે, એટલે એની એક કોલમ રહેશે. પછી એક ડેલ્ટા એસનું કોલમ રહેશે અને એક ડેલ્ટા રો એની ત્રુટીના કોલમ. આટલા રીડિંગ આપણે લેવાના છે. તો આટલા રીડિંગ લેવાના છે અને ગણતરી કરવાની છે. ગણતરી પહેલાં તો આ ત્રણેય રીડિંગની 3 ગણતરી કરો. ગણતરી એમ ટાઇટલ બાંધી ગણતરી 1 રીડિંગ, 2 રીડિંગ અને 3 રીડિંગ માટે સેમ સૂત્ર એસ બરાબર આર L1/L2. 3 વખત એસ મળી ગયા. સરેરાશ શોધો. સરેરાશ એસ બરાબર 1 રીડિંગ, બીજું રીડિંગ, ત્રીજું રીડિંગ. રીડિંગ કેવી રીતે લેવા એનો વિડીયો મૂકેલો જ છે, ભાગ્યા 3. એટલે આ તમને જે મળશે એ સરેરાશ મળશે ઓહમમાં. એકમ સાથે દર્શાવતા જાઓ. એસ મળી ગયા. અવરોધકતા રો તમે આર બરાબર રો L/A સૂત્ર જાણો છો. આર બરાબર અવરોધનું સૂત્ર છે, અથવા આપણે અહીંયા એસ કીધું છે તો એસ બરાબર રો L/A સૂત્ર છે. આ સૂત્રમાં તમે રોને કરતાં કરો તો રો = S A/L થઈ જશે. એની જગ્યાએ શું મૂકવાનું છે? πr² મૂકવાનું છે /L. તો આર ત્રિજ્યા તમારી પાસે છે, L તમારી પાસે છે, એસ 3 રીડિંગના છે. ત્રણેય રીડિંગ માટે રો1, રો2, રો3 શોધો, પછી સરેરાશ રો લ્યો, બરાબર છે. તો 3 રીડિંગ માટે, 1 રીડિંગ માટે, 2 રીડિંગ માટે અને 3 રીડિંગ માટે રો બરાબર મૂકો S πr². પહેલું રીડિંગ માટે છેદમાં L. આર અને L કોમન છે. પછી બીજા રીડિંગ માટે S2 રીડિંગ માટે πr²/L. ત્રીજા રીડિંગ માટે S3 માટે πr²/L. આ 3 વખત રો1, રો2 અને રો3 શોધી લીધા. એની સરેરાશ લ્યો.
સરેરાશ રો બરાબર ત્રણેય રો 1 પ્લસ રો 2 પ્લસ રો 3નો સરવાળો ભાગ્યા 3 કરી નાખો એટલે તમને અવરોધકતા મળી ગઈ. હવે આપણે વાત કરીએ ત્રુટિની વાત કરીએ. સેમ આગળ જે રીતે શીખવાડ્યું છે એ જ રીતે પહેલાં ડેલ્ટા S1 શોધી લ્યો. ડેલ્ટા S1 છેદમાં S1 બરાબર ડેલ્ટા L1 છેદમાં L1 વત્તા ડેલ્ટા L2 છેદમાં L2. ડેલ્ટા L1 L2 0.1 જ હશે સ્કેલનું લઘુત્તમ માપ શક્તિ. આવી રીતે તમારે 3 વખત ગણતરી કરવાની છે. પછી ત્રણેયનો સરેરાશ લેવાનો છે. S1 તમે આગળ જાણો છો, ડેલ્ટા L1 જાણો છો એટલે ડેલ્ટા S1 એક કરતા કરી અને તમારે શોધવાના છે. એવા 3 રીડિંગ લેશો પછી સરેરાશ ડેલ્ટા S શોધવાના છે. આ ત્રણેય ડેલ્ટા S1 વત્તા ડેલ્ટા S2 વધતા ડેલ્ટા S3 આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 કરવાનો છે. ક્લિયર? ત્યારબાદ તમારે અવરોધકતા રો શોધવાની, એની ત્રુટિ શોધવાની. તો અવરોધકતા ડેલ્ટા રો માટેનું સૂત્ર ઉપરથી રો ઇઝ ઇક્વલ ટુ તમે જોયું હમણાં કે S πr² અપોન L સૂત્ર છે. તો એના માટે ત્રુટિના સૂત્ર તમે બનાવતા શીખી ગયા છો. શું સૂત્ર બનશે? તો કે ડેલ્ટા રોના છેદમાં રો બરાબર ડેલ્ટા એસના છેદમાં એસ વધતા 2 વખત ડેલ્ટા આરના છેદમાં આર વધતા ડેલ્ટા એલના છેદમાં એલ. બરાબર છે. આ સૂત્રનો ઉપયોગ કરી અને એક વખત સરેરાશ મૂલ્યનો ઉપયોગ કરશો આમાં. બરાબર, આમાં સરેરાશ મૂલ્યનો ઉપયોગ કરી અને અહીંયા પણ સરેરાશ આ ત્રુટિમાં બંને સરેરાશ લઈ લ્યો. તો એક જ વખત રીડિંગમાં તમારે ગણતરી કરવાની રહેશે અને ડેલ્ટા રો તમને મળી જશે. પછી તમારે શું કરવાનું છે? આટલું કામ થઈ ગયા પછી પરિણામ લખવાનું છે. પરિણામમાં S પ્લસ માઇનસ ડેલ્ટા S બરાબર ખાલી જગ્યા પ્લસ માઇનસ ખાલી જગ્યા અને એકમ ઓહમ. એવી જ રીતે રો પ્લસ માઇનસ ડેલ્ટા રો આપેલ અજ્ઞાત અવરોધ માટે એમ કરીને અજ્ઞાત અવરોધ માટે અવરોધ પહેલાં લખીએ, પછી અહીંયા ટાઇટલ બાંધીએ અવરોધકતા. આમ સરસ મજાનું લખો અવરોધકતા ખાલી જગ્યા પ્લસ માઇનસ ખાલી જગ્યા ઓહમ ઇન્ટુ મીટર એકમ છે અવરોધકતાનો. ઓહમ ઇન્ટુ મીટર એકમ દર્શાવીએ. આ રીતે તમારો પ્રયોગ પૂરો થાય છે. પછી તમે સબમિટ કરી દો અને તમને જે પ્રશ્નો પૂછવામાં આવે, મૌખિક પ્રશ્નો પૂછવામાં આવે, એ મૌખિક પ્રશ્નોના જવાબ દો એટલે તમારું કાર્ય પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મીટર બ્રિજના 3 પ્રશ્નોની આપણે ચર્ચા કરી દીધી છે. કઈ રીતે પૂછી શકે વિગતવાર ચર્ચા કરેલી છે. આ રીતે પેપર લખશો વ્યવસ્થિત તો 50માંથી 50 માર્ક્સ આવી શકશે. વિદ્યાર્થી મિત્રો, બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો, બીજા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાવ અને એ પણ સારી પરીક્ષા દઈ શકે, પોતાનું જે માનસિક ટેન્શન જે છે એ દૂર થાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.